તો બ્રેકિંગ ન્યૂઝમાં વાત કરી ખેડાના મહેમદાબાદના મોદજ ગામમાં ક્ષત્રિયોને અટકાવાયા છે। મોદી સભામાં આવતા ક્ષત્રિયોને અટકાવવામાં આવ્યા છે। ઉમેદવાર દેવસિંહ ચૌહાણની મોદજ ગામમાં સભાનો કાર્યક્રમ યોજાયો હતો। કરણી સેનાના કાર્યકરોએ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે। ભાજપ દ્વારા પ્રચાર માટે સભાનું આયોજન કરાયું હતું। મહત્વનું છે કે દરેક જગ્યાએ અત્યારે પુરુષોત્તમ રૂપાલાને લઈને ટિકિટ રદ કરવાની માંગને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। તમામ જગ્યાએ ભાજપના ઉમેદવારોને અટકાવવામાં આવે છે, પ્રચાર કરવામાં નથી દેવામાં આવતો। ખેડાના મહેમદાબાદના મોદજ ગામમાં ક્ષત્રિયોને અટકાવવામાં આવે છે। મોદી સભામાં આવતા ક્ષત્રિયોને અટકાવવામાં આવ્યા છે। ઉમેદવાર દેવસિંહ ચૌહાણની મોદજ ગામમાં સભામાં કાર્યક્રમમાં કરણી સેનાના કાર્યકરોએ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે। ભાજપ દ્વારા પ્રચાર માટે સભાનું આયોજન કરાયું હતું। મહત્વનું છે કે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટું સંમેલન યોજવામાં આવશે। આ સાથે તમામ ગામોમાં જે ક્ષત્રિય સમાજ છે તે તમામ જગ્યાએ ભાજપના ઉમેદવારને પ્રચાર આપવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે। આવવા દેવામાં નથી આવતા, પુતળા દહન કરવામાં આવી રહ્યું છે। ખેડામાં પણ આવું જ કંઈક બન્યું છે। હવે જોવાનું રહ્યું કે આગળ ભાજપ પોતાનો પ્રચાર કેવી રીતે કરશે। આ સાથે જ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ પોતાના પુરુષોત્તમ રૂપાલાના ઉમેદવાર છે, તેમના ઉમેદવાર પર નિર્ણય પણ અડગ છે અને 16 તારીખે તેઓ ફોર્મ પર ભરવાના છે। ત્યારે આ તરફ સતત વિરોધ છે ક્ષત્રિય સમાજમાં વધી રહ્યો છે। સતત તમામ જગ્યાએ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। રાજ્યભરમાં તમામ જગ્યાએ અત્યારે વિરોધના સૂર ઉઠી રહ્યા છે। તમામ ક્ષત્રિય સમાજ રોડ પર આવી ગયા છે, રેલીઓ યોજી રહ્યા છે, પુતળા દહન કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। હવે આગળ શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું, પરંતુ બંને પક્ષ જે રીતે કહેવામાં આવે પક્ષ અને સમાજ બંને પણ પોતાના નિર્ણય પર અભક્કમ છે, કોઈ પણ પીછેહટ કરવા તૈયાર નથી। દરેક જગ્યાએ અત્યારે ભાજપના ઉમેદવારોને પ્રચાર રોકી દેવામાં આવે છે, કોઈ પણને પ્રવેશ કરવામાં નથી દેવામાં આવતો। પછી તે ખેડા હોય, લીંબડી હોય, કોઈ પણ ગામ હોય, તમામ જગ્યાએ અત્યારે ભાજપના ઉમેદવારોનો પ્રચાર રોકી દેવામાં આવ્યો છે। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભાજપનો પણ બહિષ્કાર કરશું તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। છતાં પણ રાજકોટની બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા અડીખમ રીતે ફોર્મ ભરવાના છે। હવે આગામી દિવસોમાં શું નિર્ણય લેવાય છે, શું આગળ રણનીતિ ઘડાય છે તે જોવાનું રહ્યું।